જય માતાજી ખેડૂત મિત્રો, આજે તારીખ 15 જૂન 2026 આજનો વાર છે મિત્રો, સોમવારના રોજ આજની કેસર કેરીની આવકની વાત કરીએ તો ભાઈ કેસર કેરીની આવક આમ તો જોઈએ રેગ્યુલર જ આવક છે ભાઈ, શનિવાર જેવી જ આવક છે. રવિવારે તો આપણે આવ્યા નતા એટલે બહુ ખ્યાલ નથી કાલે કેવી હતી આવક. તો અત્યારે જોઈએ તો શનિવાર જેવી આવક છે ભાઈ. અને આપ સૌને જણાવી દો કે ભાઈ બીએમ ફ્રૂટમાં જે આપણે હરાજી દરરોજ દેખાડે છે, જેનો સિઝનનો આવતીકાલે છેલ્લો દિવસ છે, જેની દરેક ખેડૂત ભાઈ ખાસ નોંધ લેવી ભાઈ. આવતીકાલે બીએમ ફ્રૂટનો છેલ્લો દિવસ છે આ સિઝનનો. હરાજીના કામકાજની વાત કરીએ તો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થવા રહ્યું છે. તો ચાલો જાણી લઈએ કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ. ધન્યવાદ. તો ભાઈ 500 રૂપિયામાં માલ વેચાણો છે. માલ ચોખ્ખો અને મીડિયમ ફળ છે ભાઈ, નાના જોઈ શકો છો 500 રૂપિયા. હવે આના 700 રૂપિયા ભાવ થયો છે ભાઈ, માલ જોઈ લો 700 રૂપિયા ભાવ થયો છે ભાઈ, માલ જોઈ લો સારો માલ 700 રૂપિયા. આને 700 રૂપિયા ભાવ થયો, તમે જોઈ લો. આ માલ ચોખ્ખો ભાઈ 700 રૂપિયા ભાવ થયો. હરાજી એકદમ ફાસ્ટ હાલે ભાઈ, 700 રૂપિયા ભાવ થયો. કેરી બહુ નહીં દેખાડી શકું, આવક ઓછી છે. તો ભાઈ 550 રૂપિયા ભાવ થયો છે ભાઈ આ માલનો, તમે જોઈ શકો છો 550 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ₹700 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. ગોલ્ડન માલ છે, થોડાક નાના મોટા ભાવે તમે જોઈ શકો છો. ગોગડા એ 700 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ગોલ્ડન માલો 700 રૂપિયા. ₹500 ભાઈ, 500 રૂપિયામાં ભાઈ. આ બાજુમાં 600 રૂપિયામાં વેચાણો ભાઈ. આના 600 રૂપિયા ભાવ થયો ભાઈ, જોઈ લો. તો ભાઈ 600 રૂપિયામાં અમલ વેચાણો છે, તમે જોઈ શકો છો. આ ક્વોલિટી 600 રૂપિયા ભાવ થયો છે ભાઈ મારે. 600 રૂપિયા ભાવ થયો. ₹600 અમલે વેચાણો છે, તમે જોઈ શકો છો. આ ટાઈપના મીડિયમ ફળ છે ભાઈ, 600 રૂપિયામાં વેચાણા છે ભાઈ. માલ જોઈ શકો છો, થોડોક ચોખ્ખો માલ છે અને ફળ થોડાક નાના છે, બહુ મોટા નથી ભાઈ. 600 રૂપિયા ભાવ થયો. 600 રૂપિયા. તો ભાઈ 700 રૂપિયામાં અમલ વેચાણો છે, તમે જોઈ શકો છો. માલ ક્વોલિટી આ ટાઈપની ક્વોલિટી છે ભાઈ. 700 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ફાઇનલી ખેડૂત મિત્રો હતા આજના કેસર કેરીના બજાર ભાવને આજની બજાર વિશેની વાત કરીએ ભાઈ. બજારમાં કંઈ લાંબો જાજો ફેરફાર છે નહીં ભાઈ. આમથી તો શનિવાર જેવું જ બજાર છે ભાઈ. 400-500 રૂપિયાથી લગાડીને 600-700 રૂપિયા સુધી હાલ માલ વેચાણ થાય છે ભાઈ. અને સુપર સારી ક્વોલિટી માલ પણ જોઈએ તો આવતા નથી હવે. બહુ આવકોમાં બહુ ઘટાડો થઈ ગયો છે. બજારો જોઈએ તો એવી નવી બજારો આપણે કહી શકીએ. બીએમ ફ્રૂટની વાત કરી મિત્રો તો આવતીકાલે છેલ્લો દિવસ છે ભાઈ આ સિઝનનો. એક વખત આપ સૌને જણાવી દઉં છું કે આવતીકાલે બીએમ ફ્રૂટનો આ સિઝનનો ભાઈ કેસર કેરીનો છેલ્લો દિવસ છે. તો બસ આ વિડીયોમાં આટલું. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.